કેમ છો બધા મજામાં? તો તમે બધા દોસ્તો મજામાં દેજો. તો સ્વાગત છે દોસ્તો આપણે એક નવા વિડીયો ની અંદર. તો આજે મિત્રો આપણે જે કટોરી વાળો બ્લાઉઝ છે એની સિલાઈ કઈ રીતે કરવી એ શીખીશું. એકદમ સરળ રીતે આપણે દોસ્તો આજે હું તમને જે કટોરી વાળું બ્લાઉઝ છે એની સિલાઈ કરીને બતાવીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો દોસ્તો કમ્પ્લીટ આપણે જે કટોરી વાળું બ્લાઉઝ છે એનું કટિંગ આપણે કરી લીધેલું છે. તો હવે આપણે એની સિલાઈ શરૂ કરીએ. તો હવે તો મિત્રો જે આપણે પાછળનો ભાગ છે એ આપણે આ રીતે લઈ લેવાનો છે. તો પાછળના ભાગની અંદર દોસ્તો આપણે અહીંયા પ્લેટ લગાવીશું. તો હજી આપણે મેં આગળ તમને કટિંગ ને વિડીયો ની અંદર બતાવ્યું છે કે આપણે કઈ રીતે જે કરવાનું, પ્લેટ કઈ રીતે લગાવવાની છે. તો આ રીતે દોસ્તો આપણો જે ભાગ છે તો આપણે અહીંયા પ્લેટના નિશાન જે મારેલા છે તો આ રીતે આપણે પ્લેટનું નિશાન મારી લઈશું. તો અહીંયાથી દોસ્તો આપણે અડધો ઇંચ આ રીતે દબાણ લેવાનું છે અને ઉપરની સાઈડમાં દોસ્તો આપણે 4.5 ઇંચની પ્લેટ લેવાની છે. તો આ રીતે આપણે અહીંયાથી દોસ્તો પાછળના ભાગની અંદર પેલા 4.5 ઇંચની પ્લેટ લઈ લઈશું. તો આ એક પ્લેટ દોસ્તો આપણે કમ્પ્લીટ લેવાઈ ગઈ છે. જો આપણે એક પ્લેટ છે એ કમ્પ્લીટ લેવાઈ ગઈ છે. એ જ રીતે દોસ્તો આપણે આ બીજી પ્લેટ છે એ પણ આપણે અહીંયાથી આ રીતે લઈ લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે બંને સાઈડ આ રીતે 4.5 ઇંચ સુધી પ્લેટ લઈ લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણે જો પાછળના ભાગની અંદર આપણે બંને પ્લેટ લેવાઈ ગઈ છે. તો હવે આપણે જે પાછળનો ભાગ છે એને સાઈડમાં રાખી લઈએ. હવે મિત્રો જે આપણે કટોરી વાળો અને યોક છે એ લઈ લઈશું. તો હવે જે આપણે એક ભાગ છે એને આપણે આ રીતે સીધો રાખી લેવાનો છે. એની ઉપર દોસ્તો આપણે આ કટોરી જે છે આ રીતે રાખી અને આપણે રાઉન્ડ ની અંદર સિલાઈ મારી લેવાની. તો આ રીતે મિત્રો આપણે જે કટોરી છે તો આ રીતે આપણે ભાગ છે નીચેનો એ આ રીતે રાખતો જવાનો અને ઉપરની સાઈડમાં આ રીતે આપણે રાઉન્ડ ની અંદર કટોરી જે છે એની ઉપર સિલાઈ લગાવી લેવાની છે. હવે દોસ્તો આપણે જે પેલા ભાગની અંદર આપણે ઉપર ગળાની સાઈડમાંથી મારી છે તો આને આપણે આ રીતે સામેની સાઈડમાં રાખવાનું છે અને કટોરીને પણ આપણે આ રીતે ઊંધી રાખીશું. તો આ રીતે આપણે આપણે ઉપરની સાઈડમાંથી શરૂઆત કરી હતી. તો હવે જ્યારે બીજો ભાગ છે તો આપણે નીચેની સાઈડમાંથી કટોરી લગાવવાની શરૂઆત કરીશું. તો આ રીતે મિત્રો આપણે પેલા જે કટોરી વાળો ભાગ છે તો આ રીતે કટોરી આ ભાગ સાથે જોઈન્ટ કરી લેવાની છે. આ રીતે મિત્રો આપણે બંને કટોરી જોઈન્ટ થઈ ગઈ છે. અને હવે મિત્રો જ્યાં આપણે રાઉન્ડ છે ત્યાં નાના નાના કાપા આપી દઈશું જેથી કરીને આપણી જે કટોરી છે તો કટોરી વ્યવસ્થિત રીતે બેસી જાય. તો આ રીતે આપણે નાના નાના કટ આપી દઈશું. તો જો મિત્રો આપણે સરસ મજાની આપણી જે કટોરી છે એની અંદર બેસી ગઈ છે. આ રીતે આપણે કટોરી બેસાડી લીધી છે. અને હવે મિત્રો જે આપણે ટક્સ મારવાના છે કટોરીમાં તો હવે જે આપણે કટોરી છે તો આ રીતે આપણે આને ડબલ કરી લઈશું. અને અહીંયા આપણે જે કટિંગ કર્યું ત્યારે મેં આની અંદર નિશાન મારેલા છે. તો આપણે આ જે નિશાન છે તો નિશાન પ્રમાણે આપણે આ રીતે અહીંયા ટક્સ મારી લેવાના છે. અને કટિંગનો વિડીયો તમે જો ન જોયો હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક આપી દઈશ. તો ત્યાંથી તમે જોઈ આવજો જેથી કરીને તમને બ્લાઉઝ સીવવું એકદમ આસાન થાય. તો આ રીતે દોસ્તો આપણે ટક્સ છે એ મારી લેવાના છે. તો સરસ મજાની દોસ્તો જો આપણે કટોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે મિત્રો જે આપણે નીચે યોગ લગાવવાનો છે તો યોગ લગાવી લઈએ. તો એના માટે તો દોસ્તો આપણે આ બંને ભાગ જે છે તો પેલા તો આ રીતે વ્યવસ્થિત કરી લેવાના છે. અને જે આપણે અહીં થોડોક રાઉન્ડ છે તો અહીંયા આપણે જે આ થોડોક રાઉન્ડ આપી દઈશું જેથી કરીને આપણો શેપ છે એ વ્યવસ્થિત રહે. હવે જે મિત્રો આપણા ભાગ છે કટોરી વાળો ભાગ તો એને આપણે આ રીતે નીચેના ભાગમાં પેલા રાખવાનો છે. અને આ જે આપણો ભાગ છે તો એને આ રીતે અને જયારે આપણે કટિંગ કર્યું છે તો અહીંયા આપણે જે રાઉન્ડ આપેલો છે તો આ રાઉન્ડ વાળો ભાગ જ લગાવવાનો છે. આજે આપણો નીચે કમરનો ભાગ છે આપણે અહીંયા જોઈન્ટ કરવાનો નથી. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે મિત્રો આપણો જે ભાગ છે એ આ રીતે જોઈન્ટ કરી લેજો. તો જે આપણે કટોરી વાળો ભાગ છે દોસ્તો એ આપણે નીચેના ભાગમાં રાખ્યો હતો. તો આ રીતે આપણે ભાગ જોઈન્ટ કરી લીધો છે. અને હવે મિત્રો જયારે આપણે બીજો ભાગ સામેનો ભાગ લગાવીએ ત્યારે પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે હવે આપણો આ જે ભાગ છે એ નીચેના ભાગમાં રહેશે અને કટોરી વાળો ભાગ છે એ આપણે આ રીતે ઉપર રાખવાનો છે. તો આ રીતે મિત્રો આપણે રાખી અને અહીંયા આપણે આ ભાગ પણ જોઈન્ટ કરી લઈએ. તો આ રીતે આપણે જે ભાગ છે એને આપણે જોઈન્ટ કરી લેવાનો છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણા બંને ભાગ છે જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે આની અંદર ગાજ પટ્ટી અને બટન પટ્ટી બંને લગાવવાની છે. તો લગાવી લઈએ. તો ગાજ પટ્ટી અને બટન પટ્ટી લગાવવા માટે મિત્રો આપણે આ જે ભાગ છે એને આ રીતે ઊંધો રાખીશું. અને આની અંદર દોસ્તો જે મેં ગાજ પટ્ટી છે એ પહેલેથી કટિંગ કરેલી છે. તો આપણી જે ગાજ પટ્ટી છે એ આપણે 3 ઇંચની આ રીતે પેલા સીધું એક કાપડમાં કટિંગ કરી લેવાનું છે. અને હવે મિત્રો જે આપણે ગાજ પટ્ટી છે તો ગાજ પટ્ટીને આપણે
અહીંયાથી શરૂઆત કરીશું. આ ભાગ જે આપણો કટોરી વાળો છે આપણે આ રીતે ઊંધો રાખવાનો છે. અહીંયાથી આપણે હવે સિલાઈ મારીશું. તો આ રીતે દોસ્તો આપણે જે બટન પટ્ટી છે તો આ રીતે બટન પટ્ટીને આપણે સિલાઈ મારી લેવાની અહીંયાથી. હવે દોસ્તો આપણે સિલાઈ લાગી ગઈ છે તો ત્યાંથી આપણે આને ફેરવી અને હવે આપણે જે ગાજ પટ્ટી છે બટન પટ્ટી છે તો એની ઉપર આપણે ધારીની સિલાઈ લગાવી લઈશું. આ રીતે રાખી અને આપણે આની ઉપર ધારીની સિલાઈ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે ધારીની સિલાઈ છે લાગી ગઈ છે અને વધારાનું જે કપડું છે આપણે કટિંગ કરી લીધું. હવે આ જે બટન પટ્ટી છે તો આ રીતે દોસ્તો આપણે વાળી અને આ રીતે ડબલ વાળી લેવાની છે અને હવે આપણે આની ઉપર ધારીની સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયાથી ધારીની સિલાઈ લગાવી અને આપણે બટન પટ્ટી તૈયાર કરી લેવાની. તો કમ્પ્લીટ દોસ્તો આપણે સિલાઈ મારી લીધી છે અને હવે આપણે બીજી સિલાઈ છે એ આ ધારી ઉપર લગાવી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણે જે બટન પટ્ટી છે એ તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે દોસ્તો આપણે બટન પટ્ટી છે તૈયાર કરી લેવાની છે. તો હવે મિત્રો આપણે ગાજ પટ્ટી બનાવીશું. તો ગાજ પટ્ટી બનાવવા માટે મિત્રો જે આપણો ભાગ છે એને આપણે આ રીતે સીધો રાખવાનો છે અને અહીંયાથી આપણે નીચેની સાઈડમાંથી રાખીશું. અને જે ગાજ પટ્ટી વાળો ભાગ છે દોસ્તો એ આપણે રાખવાનો છે આની અંદર 2 ઇંચ. તો જે વધારાનું કપડું વધારે પટ્ટી છે તો હું આને કટિંગ કરી લઉં. 2 ઇંચની આપણે ગાજ પટ્ટીનું કટિંગ કરી લેવાનું છે આ રીતે સીધું. હવે મિત્રો જે આપણો ભાગ છે એને આપણે આ રીતે સીધો રાખેલો છે અને એની ઉપર આ રીતે આપણે ગાજ પટ્ટી છે એ લગાવીશું. અને જ્યારે મિત્રો આપણો જોઈન્ટ આવે છે આપણે તો આ જોઈન્ટ આપણે નાની એક શિફ્ટી લગાવી લઈશું જેથી કરીને આપણે ગાજ પટ્ટી છે એ વ્યવસ્થિત રીતે બેસી જાય. તો આ રીતે આપણે શિફ્ટી લગાવી અને આ રીતે ગાજ પટ્ટી બનાવી લેવાની. અને વધારાનું જે કાપડ છે દોસ્તો એ આપણે કટિંગ કરી લેવું. હવે મિત્રો જે આપણે ગાજ પટ્ટી લગાવી છે તો એને આ રીતે આપણે પલટી મારી અને અહીંયા ધારીની સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા ધારીની એક સિલાઈ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે ગાજ પટ્ટી છે એ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. જ્યાં ગળાનો રાઉન્ડ છે ત્યાં આગળ આપણે જે વધારાનું કાપડ છે ગાજ પટ્ટીનું આ રીતે કટિંગ કરી લઈશું. તો જો દોસ્તો તો આપણે ગાજ પટ્ટી અને બટન પટ્ટી બંને છે એ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આની અંદર શોલ્ડર મારી લઈશું. શોલ્ડર મારવા માટે દોસ્તો જે આપણો પાછળનો ભાગ છે એને આ રીતે સીધો રાખવાનો છે અને એની ઉપર દોસ્તો જે આપણે ગાજ પટ્ટી વાળો ભાગ છે એને આ રીતે પેલા ઊંધો રાખીશું અને અહીંયા આપણે શોલ્ડર સિલાઈ મારી લઈશું. આ રીતે મિત્રો આપણે એક સિલાઈ મારી લીધી છે અને હવે આપણે જે બીજો ભાગ છે એ આ બટન પટ્ટી વાળો છે. તો બટન પટ્ટી વાળા ભાગને આપણે આ રીતે ઊંધો રાખી અને અહીંયા ઉપર આપણે શોલ્ડરે સિલાઈ મારી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણું જે શોલ્ડર છે એ લાગી ગયું છે. જો આપણું જે શોલ્ડર છે એ આપણે કમ્પ્લીટ મારી લીધું છે. તો હવે મિત્રો આપણે જે ગળું છે તો ગળામાં આપણે પટ્ટી મૂકી અને આપણે ગળું બનાવ્યું. આ રીતે દોસ્તો મેં જે 1 ઇંચની પટ્ટી છે એ કમ્પ્લીટ કટિંગ કરી લીધી છે. હવે જે આપણે પટ્ટી છે તો એને આ રીતે આપણે જોઈન્ટ મારીશું. અને મિત્રો જ્યારે પણ આપણે જોઈન્ટ મારીએ ત્યારે એક વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. આપણે આ રીતે સીધો જોઈન્ટ નથી મારવાનો. આપણે આ રીતે ભાગ રાખી અને આ રીતે આપણે બીજી પટ્ટી આની ઉપર રાખી અને અહીંયાથી આપણે ક્રોસમાં જોઈન્ટ મારીશું. આ રીતે જોઈન્ટ મારવાથી દોસ્તો આપણું જે પટ્ટી છે એ વ્યવસ્થિત રીતે બનશે. તો આ રીતે આપણે દોસ્તો જે પટ્ટીઓ છે તો એને આપણે આ રીતે જોઈન્ટ મારી લઈશું પહેલા તો કમ્પ્લીટ દોસ્તો આપણે જે જોઈન્ટ છે એ આપણે મારી લીધા છે અને આ વધારાનો જે ક્રોસ વાળો ભાગ છે આપણે કટિંગ કરી લેવાનો છે. તો હવે મિત્રો જે આપણે જોઈન્ટ લાગી ગયા છે તો હવે આપણી જે પટ્ટી છે તો આપણે એની એક સાઈડ ઓટી લઈશું. તો આ રીતે આપણે એક સાઈડ વાળી લેવાની છે. આ રીતે મિત્રો આપણે એક સાઈડ જે પટ્ટી છે એને આ રીતે વાળી લેવાની છે. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર દોસ્તો પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો જેથી કરીને દોસ્તો હું તમારા માટે અવનવા સિલાઈના છે કટિંગના છે એવા વિડીયો લાવતો રહીશ. તો આ રીતે મિત્રો જે આપણે ગળાની પટ્ટી છે એને એક સાઈડ આપણે આ રીતે કાચી વાળી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે પટ્ટી છે એ વળાઈ ગઈ છે. હવે મિત્રો જે આપણે આ બ્લાઉઝ વાળો ભાગ છે તો આપણે આ બ્લાઉઝ વાળા ભાગને લઈ લેવાનો છે અને આપણે મિત્રો આ ગાજ પટ્ટી છે ત્યાંથી આ રીતે આપણે સીધો ભાગ રાખી લઈશું અને એની ઉપર જે આપણે પટ્ટી ઓટી છે તો એને આ પટ્ટીને આપણે આ રીતે ઊંધી રાખી અને અહીંયાથી આ રીતે વાળી લઈશું. આ રીતે વાળી અને અહીંયાથી આપણે સિલાઈ મારીશું અને રાઉન્ડ જ્યાં છે દોસ્તો આપણે તો રાઉન્ડ જ્યાં આપણો આવે ત્યાં આ રીતે આપણે નાની નાની ચીપટી લેતી જવાની છે જેથી કરીને આપણે પટ્ટી પલટાવીએ ત્યારે આપણે આ રીતે વ્યવસ્થિત રીતે આપણી પટ્ટી પલટી જાય. તો આ રીતે આપણે રાઉન્ડ ની અંદર
સિફટી લઈ લેવાની છે અને સીધો ભાગ આવે ત્યાંથી આપણે આ રીતે સીધું કાપડ છે એ લગાવી લઈશું. તો અહીંયા આપણે પાછળના ભાગમાં પહોંચી ગયા છીએ દોસ્તો. તો આ પાછળના ભાગમાં પણ આપણે અહીંયા નાની નાની સિફટી લેતી જવાની છે. તો આ રીતે મિત્રો આપણે નાની નાની સિફટી લેતી જવાની અને ગળાની અંદર આપણે જે ગળાની પટ્ટી છે એ વ્યવસ્થિત રીતે બેસાડી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે સિફટી લેતા જઈએ અને આપણી જે પટ્ટી છે એ લગાવતી જવાની છે. તો આ રીતે મિત્રો આપણી જે પટ્ટી છે એ લગાવી લેવાની આપણે. અહીંયા આગળના ભાગ છે ત્યાં પણ દોસ્તો આપણે જે રાઉન્ડ છે તો ત્યાં પણ આપણે આ રીતે નાની નાની સિફટી લઈ લેવાની છે, જેથી કરીને આપણે પટ્ટી પલટાવી હોય ત્યારે આપણી પટ્ટી છે એ વ્યવસ્થિત રીતે પલટી જાય. તો આ રીતે મિત્રો આપણે અહીંયા સિફટી લઈ લઈશું. અને હવે દોસ્તો આપણે જે બટન પટ્ટી પાસે આપણે પહોંચી ગયા, તો હવે અહીંયાથી આપણે થોડાક દૂર રહીએ એટલે આ રીતે પટ્ટી છે એ આપણે સામેની સાઈડમાં વાળી લઈશું, જેથી કરીને આપણો જોઈન્ટ છે એ પાકો કવર થઈ જાય. તો કમ્પ્લીટ દોસ્તો પટ્ટી લગાવી લીધી છે. હવે જે આપણે રાઉન્ડ છે તે ત્યાં આપણે નાના નાના કટ આપી દઈશું. તો આ રીતે દોસ્તો આપણો જે રાઉન્ડ છે તો આ રાઉન્ડ ની અંદર આપણે નાના નાના કટ આપી લેવાના. આ રીતે નાના નાના કટ આપી દઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણે કટ આપી દીધા છે. હવે જે દોસ્તો આપણે પટ્ટી છે તો આ પટ્ટીને આ રીતે આપણે રાખી અને હવે આપણે આ પટ્ટીમાંથી ધારીની સિલાઈ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે જે પટ્ટી છે એની ઉપર આપણે સિલાઈ મારી લીધી છે. અને હવે જે આપણે પટ્ટીઓ છે તો અહીંયાથી દોસ્તો આપણે આ રીતે વાળી લઈશું અને હવે આપણે આની ઉપર સિલાઈ મારી લઈશું. તો સૌથી પહેલા તો જે આપણે બટન પટ્ટી છે ત્યાંથી આપણે આ રીતે આડી સિલાઈ મારી લઈશું. અને હવે આપણે જે રાઉન્ડ આંકી છે તો રાઉન્ડમાં આ રીતે સિલાઈ આપણે ગળાની પટ્ટી ઉપર મારી લેવાની છે. તો આ રીતે આપણે આની ઉપર સિલાઈ મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે આ પટ્ટી ઉપર સિલાઈ મારતી જવાની છે. સિફટી દોસ્તો આપણે એટલા માટે લીધી હતી કેમ કે આપણે જયારે બીજી સિલાઈ મારીએ ત્યારે વ્યવસ્થિત રીતે આપણી પટ્ટી છે એ બની જાય, બેસી જાય એટલા માટે. તો આ રીતે દોસ્તો આપણે રાઉન્ડ ની અંદર કમ્પ્લીટ ગળાની અંદર સિલાઈ મારી લીધી છે. હવે મિત્રો પહેલા તો આપણે સ્લીવ તૈયાર કરી લઈશું. સ્લીવ તૈયાર કરવા માટે દોસ્તો આ આપણો આગળનો ભાગ છે તો આપણે એમાં નિશાન પહેલેથી મારેલા જ છે. તો હવે આપણી જે સ્લીવ છે તો સ્લીવ ને આપણે આ રીતે વાળી લઈશું. આ રીતે આપણે સ્લીવ ને વાળી લેવાની. તો આ રીતે મિત્રો આપણે પેલા સ્લીવ ને વાળી લેવાની છે. તો એ જ રીતે દોસ્તો હવે આપણો ભાગ છે તો એને આપણે આવી રીતે સામેની સાઈડમાં રાખીશું. તો બંને સ્લીવ દોસ્તો આપણે આ રીતે કમ્પ્લીટ વાળી લેવાની છે. તો સ્લીવ દોસ્તો આપણે કમ્પ્લીટ વળી ગઈ છે. તો હવે આપણે સ્લીવ લગાવી લઈએ. હવે મિત્રો જે આપણે પાછળનો ભાગ છે તો પાછળના ભાગને આ રીતે રાખીશું. એની ઉપર આપણે આ રીતે સ્લીવ રાખવાની છે. તો આ રીતે દોસ્તો આપણો જે સ્લીવ છે તો એને આ રીતે આપણે લગાવી લઈશું. અને જ્યારે પણ દોસ્તો આપણે ખાસ કરીને સ્લીવ લગાવતા ત્યારે ખાસ કરીને ધ્યાન રાખો કે આપણે સ્લીવ ની અંદર જે કટ આપેલો છે તો એ આપણા શોલ્ડરના જોઈન્ટ સાથે મેળવી લેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણે સ્લીવ જોઈન્ટ લગાવી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણી એક સ્લીવ કમ્પ્લીટ લાગી ગઈ છે. તો એ જ રીતે આપણે સામેની સાઈડમાં છે તો સામેની સાઈડમાં પણ આપણે આ રીતે સ્લીવ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે બંને સ્લીવ છે એ લાગી ગઈ છે. હવે મિત્રો આપણે આ બંને સ્લીવ છે, આ જે સ્લીવ છે એને આ રીતે ડબલ કરી અને અહીંયા આપણે પેલા એક સિલાઈ મારી લઈશું. તો આપણે બંને ભાગ છે એ આ રીતે ભેગા કરી અને આપણે અહીંયાથી સિલાઈ મારી લેવાની છે. અને જ્યારે પણ આપણે સિલાઈ મારીએ ત્યારે આપણે જે સ્લીવ નો જોઈન્ટ છે ઉપરની સાઈડમાં જવા દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે બંને ભાગ ભેગા કરી અને આ રીતે આપણે સિલાઈ મારી લેવાની છે. એ જ રીતે મિત્રો આપણે આ જે બીજી ભાગ છે તો બીજી સાઈડમાં પણ આ રીતે બંને ભાગ ભેગા કરી અને આપણે સિલાઈ મારી લેવાની. તો કમ્પ્લીટ દોસ્તો આપણે ભાગ ઉપર સિલાઈ મારી લીધી. તો હવે મિત્રો આપણે નીચેનો કમરનો ભાગ છે ત્યાં આપણે એક સીધી પટ્ટી રાખી અને મૂકીશું. તો આ રીતે દોસ્તો આપણે બટન પટ્ટી છે ત્યાંથી આપણે આ રીતે રાખશું અને જે આપણે પટ્ટી છે તો એને આ રીતે આપણે વાળી લેવાની છે. હવે અહીંયાથી રાખી અને આપણે અહીંયા પટ્ટી લગાવતા જઈશું. તો આ રીતે મિત્રો આપણી જે પટ્ટી છે એને આ રીતે નીચેની સાઈડમાં લગાવી લેવાની છે.
અને અહીંયા બટન પટ્ટી પાસે પહોંચીએ ત્યારે પણ દોસ્તો આપણે સામેની સાઈડમાં પટ્ટીને આ રીતે વાળી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે પટ્ટી છે લાગી ગઈ છે. હવે દોસ્તો આપણે આ પટ્ટી છે એને આ રીતે કરી અને હવે આપણે પટ્ટીની માથે અહીંયા ધારીની સિલાઈ લગાવી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણે પટ્ટી ઉપર સિલાઈ લગાવી લીધી છે. હવે મિત્રો આપણે આ ભાગને આ રીતે ફેરવી અને હવે આપણે અહીંયાથી આડી સિલાઈ મારી અને નીચેની પટ્ટી છે એ પટ્ટી ઉપર સિલાઈ મારી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણી જે સિલાઈ આ રીતે પટ્ટી વાળતી જવાની છે અને આની ઉપર આપણે પટ્ટી ઉપર ધારીની સિલાઈ મારી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણી જે પટ્ટી છે તો આ રીતે પટ્ટીને વ્યવસ્થિત કરતી જવાની અને ઉપર આપણે સિલાઈ મારતી જવાની છે. કટિંગ નો વિડીયો દોસ્તો તમે ન જોયો હોય તો હું તમને લિંક આપી દઈશ, તો તમે જોઈ આવજો, જેથી કરીને દોસ્તો તમારે બ્લાઉઝ સીવવું એકદમ સરળ રહે. તો આ રીતે દોસ્તો આપણે પટ્ટીની માથે પણ સિલાઈ મારી લીધી છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણી જે સિલાઈ છે લાગી ગઈ છે. તો હવે આપણે ચાલો એનું ફિટિંગ કરી લઈએ. હવે તો મિત્રો જે સૌથી પહેલા તો જયારે આપણે બ્લાઉઝ નું ફિટિંગ કરીએ ત્યારે આપણે આ જે ગાજ પટ્ટી અને બટન પટ્ટી છે તો ત્યાં આપણે આ રીતે જોઈન્ટ કરી જોઈન્ટ મારી લઈશું. એક મોટી સિલાઈ રાખી અને આપણે આ રીતે જોઈન્ટ મારી લેવાનો છે, જેથી કરીને દોસ્તો આપણું જે ફિટિંગ છે એ પરફેક્ટ રીતે ફિટિંગ આવી જાય. તો આ રીતે દોસ્તો આપણે એક જોઈન્ટ મારી લીધું છે. અને હવે મિત્રો જે આપણું બ્લાઉઝ છે તો બ્લાઉઝ ને આપણે આ રીતે વ્યવસ્થિત કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણું જે બ્લાઉઝ છે એને આ રીતે વ્યવસ્થિત કરી લેવાનું છે. અને હવે મિત્રો જે આપણે શેષનો ભાગ છે તો આપણે શેષના ભાગને આ રીતે જે આપણું તૈયાર માપ છે તો માપી લેવાનું છે. તો કે મિત્રો આપણું છે આની અંદર 28 ઇંચ, તો આપણે 14 ઇંચ આ રીતે ડબલમાં છે એટલે આપણે 14 ઇંચ આ રીતે પેલા તો અહીંયા શેષના માપ ભાગે નિશાન માર લેવાનું છે. અને કમર છે દોસ્તો આની છે આપણી 26 ઇંચ, તો આપણે આ રીતે નીચે રાખી અને 13 ઇંચે આ રીતે નિશાન માર લઈશું, જેથી કરીને આપણું જે માપ છે એ પરફેક્ટ રીતે આપણું માપ આવી જાય. તો આ રીતે આપણે સિલાઈ માર લેવાની છે. અને સ્લીવ છે દોસ્તો એ આની છે 11 ઇંચ, તો આપણે છે અહીંયાથી 5.5 ઇંચે નિશાન મારી લઈશું. તો આ રીતે આપણે દોસ્તો 5.5 ઇંચે નિશાન મારી લીધું છે. તો હવે મિત્રો જે આપણે નિશાન માર્યું છે તો આપણે આ રીતે સીધી સિલાઈ રાખી અને હવે આપણે આનું ફિટિંગ કરી લઈએ. તો આ રીતે દોસ્તો રાખી અને આપણે આનું ફિટિંગ કરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે ફિટિંગ કરી લેવાનું છે. હવે એ જ રીતે દોસ્તો આપણે સામેનો ભાગ છે તો સામેના ભાગમાં પણ આપણે આ રીતે જે નિશાન મારેલા છે તો નિશાનથી રાખી અને આપણે ફિટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણું જે બ્લાઉઝ નું ફિટિંગ છે એ તૈયાર થઈ ગયું છે. અને હા મિત્રો કે અહીંયા આપણે જે હવે છે તો આપણે એક કમ્પ્લીટ સિલાઈ જે મારી લીધી છે, તો હવે આપણે આની અંદર આ રીતે બાજુમાં સિલાઈ મારી દેવાની છે, જેથી કરીને જ્યારે પણ બહેનોને બ્લાઉઝ ખુલતું કે ફિટિંગ થતું હોય તો સિલાઈ કાઢીને પણ પહેરી શકે. તો હવે દોસ્તો આ રીતે આપણે બ્લાઉઝ થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર. તો સરસ મજાનું દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે જે કટોરી વાળું બ્લાઉઝ છે એ બનીને થઈ ગયું છે તૈયાર. તો સરસ રીતે દોસ્તો આપણે કટોરી વાળા બ્લાઉઝનો આજે સિલાઈ શીખ્યા. તો આશા છે દોસ્તો કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને દોસ્તો હું તમારા માટે અવનવા વિડીયો લાવતો રહીશ. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.